गणेशाय नमः। सुख करता दुख हरता वार्ता ફૂડ બોક્સમાં ખાવા અને યમી યમી પીપલક ચોકડી નડિયાદ. થેન્ક યુ. બધા ફૂડ બોક્સ પીપલક ચોકડી નડિયાદ, જ્યાં આગળ કાકાનો લોચો તમને અહીંયા આગળ મળી રહ્યો છે. એમાં બધી જ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. લાઈવ હાંડવો, લાઈવ ઢોકળા અને લાઈવ લોચો. યસ, યુ કેન એન્જોય ઇટ એની ટાઈમ. થેન્ક યુ. અને અમને તમે અહીંયા જોવા મળશે તો મળજો, એમના જોડે વાતોય કરજો, બહુ ઇન્ટરેસ્ટિંગ. આ છે આપણા વઘારેલા સુરતી ખમણ, વાટીદારના વઘારેલા સુરતી ખમણ, જે નડિયાદમાં ફૂડબોક્સની અંદર મળી રહ્યા છે. નડિયાદ પીપલક ચોકડી પર ફૂડબોક્સ છે, ત્યાં આપણને મળી રહ્યા છે. આ ગરમ ગરમ વઘારેલા ખમણ ખાવાની મજા કંઈક અલગ છે. આની અંદર આદુ મરચાં પણ આવે છે, જે લવિંગ એમ મરચાં હોય છે તીખા એ. તો આને ખાવાની મજા કંઈક જુદી છે. નોર્મલ ખમણ આપણે ત્યાં મળી રહ્યા છે, જેમાં હળદર મીઠું હોય છે ખાલી, અને ટમટમમાં ઉપરથી મરચું ભભરાવે છે. બટ જે આ ખમણ છે એ આખા સુરત સ્ટાઇલના છે, જેની અંદર તમને બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ મળશે. એની ઉપર ઝીણી સેવ ના હોય તો સુરતનું ખમણ જ ના કહેવાય. જલારામ ચીકલીના ખમણ ખાધા હશે, બધાએ ટ્રાય કર્યા હશે. તો આ ખમણ ખાવા હોય તો ફૂડબોક્સ પીપલક ચોકડી કાકાનો લોચો, ત્યાં વધારે મોસ્ટ વેલકમ છે. વધારો. એની ઉપર આપણે એને મસ્ત મજાની પાલક ધાણા મરચાવાળી ચટણી, ગ્રીન ચટણી, જેની મજા અલગ હોય છે, તે થોડી મીઠાશમાં હોય છે. આ જે છે એ હેલ્ધી અને હાઇજેનિક કહી શકાય એવું ફૂડ છે. અંકલ કેવું તમારા?
આપણે એને પ્લેટિંગ કરીએ છીએ, બરાબર છે. અને પછી 5 મિનિટ સ્ટીમરમાં આપણે આ રીતે મૂકી દઈએ છીએ. સ્ટીમર હંમેશા લાઈવ કન્ટિન્યુઅસ ચાલતું જ હોય છે. હવે એની ઉપર લોચાનો સ્પેશિયલ મસાલો આવતો હોય છે. આ લોચાના મસાલાની અંદર ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે બહુ હેલ્ધી અને હાઇજેનિક છે. એની ઉપર હવે લોચામાં જો કંઈ ખવાતું હોય તો સિંગતેલ સિવાય કંઈ ના ખવાય. એટલે આ છે ગ્રાઉન્ડનટ ઓઇલ સિંગતેલ, રાઈટ. સુરતમાં આને હાટ કહેવાય. સુરતી લોકો આને સવારે વહેલા ઉડીને ખમણ અને લોચો ખાઈને ખાય છે, ઈદડા ખાઈને ખાય છે. એની ઉપર આ સેવ ભભરાવે છે. ખરેખર એની સેવની ખાવાની મજા અલગ છે. અને યસ, ગુલાઈની એવી મસ્ત મજાની ચટણી કે જે ગ્રીન ચટણીની અંદર પાલક ધાણા બધું જ છે, મરચાં છે. તો આ એક હેલ્ધી ડીશ જે લોકો ખાય છે, જેમાં નાના બાળકોથી લઈને યંગસ્ટર્સ એના વડીલો બધા જ ખાઈ શકે છે. તો ખરેખર મિત્રો, નડિયાદમાં તમને આ વસ્તુ મળી રહી છે. અને નડિયાદમાં આ વસ્તુ બની એ પણ એક ભગવાનના આશીર્વાદ છે, માતા પિતાના આશીર્વાદ છે કે આ વસ્તુ બની, બાકી બને નહીં. નડિયાદની આબોહવા, નડિયાદનું પાણી એના માટે સ્યુટેબલ નથી. બટ હાઉ ઇટ્સ પોસિબલ કે ભગવાન આશીર્વાદ આપ્યા અને આ વસ્તુ બની છે. તમે બધા સુરત જાઓ તો ખાવો જ છો, પણ નડિયાદમાં તમને જોઈતું હોય તો આણંદ, વિજયનગર, પેટલાદ અને ઘણા બધા આસપાસના વિસ્તારવાળા બધા મિત્રો નડિયાદમાં ફૂડબોક્સમાં પીપલક ચોકડીની અંદર આવીને આ વસ્તુને તમે ટ્રાય કરી શકો છો. એક્ઝેક્ટલી દેટ્સ અવર લોચો. થેન્ક યુ. તો સવારના નાસ્તા જેવું ક્યારેક સાંજે ખાવું હોય તો એ મસ્ત ગરમ ગરમ હેલ્ધી લોચા ખાવા આવજો ફૂડ બોક્સમાં. આપણે એકચ્યુઅલી છે ને વિડીયો વાયરલ વધારે થાય ને તો જ એની કંઈક મજા હોય છે. અને ઢોકળા કેટલી વાર? બસ હવે રેડી. મારા સાસુ રાહ જોઈ છે. એક લોચો તો હમણાં બેને લીધો. આ લોચો જો જબરદસ્ત ગરમ ગરમ ઉતરે છે. હા, આ બીજી વારનો છે. અમારા નડિયાદમાં ચરોતરમાં બધા એનઆરઆઈ લોકો વધારે છે. આ બેન પણ ઓસ્ટ્રેલિયન્સ બિલોંગ્સ કરી રહ્યા છે. અને હવે એમને આ લોચો એટલો ભાવી ગયો કે નેક્સ્ટ સેકન્ડ ટાઈમ એ હમણાં જ લેવા માટે આવ્યા છે. તો આ એક બહુ મોટી વાત છે મારા માટે, બિકોઝ આઈ એમ વેરી સ્મોલ પ્લેયર ઓફ ધીસ કાકાનો લોચો સિન્સ લાસ્ટ 1 યસ. બટ યસ, આને હેલ્ધી અને હાઇજેનિક કહી શકાય કે આપણું ફૂડ આપણા શરીર માટે એટલું સારું છે કે આપણે એને એન્જોય કરી શકીએ છીએ. સો દેટ્સ ધ લાઈવ વ્યૂ વિચ આઈ કેન ઇન્ટ્રોડ્યુસ યુ. આ લોચો ખાવા રિયલી આવવું પડે. ગરમ ગરમ છે બહુ જ. હા, પ્લીઝ જલ્દી આવજો કાકાનો લોચો ખાવા. અને આ ગરમ ગરમ ઠંડીમાં તો બહુ જ જબરદસ્ત લાગે. એનો ગરમીમાં જબરદસ્ત લાગશે. યસ યસ યસ. ટેસ્ટ તો તમે એક નહીં ખાઈ શકો. આઈ થિંક તમે 3-4 ડીશ તો ખાઈ જશો. થેન્ક યુ. હવે રેડી છે આપણા ગરમા ગરમ ઈદડા Yummy. રેડી છે. હવે એના ટુકડા પડી રહ્યા છે મસ્ત. તમે કરો યસ, આ રીતે એને આપણે પીસીસ કરીએ છીએ જેથી કરી એને ખાવાની મજા આવે. ઓબ્વિયસલી આ પણ એકદમ હેલ્ધી છે. સફેદ ઢોકળા એવું કહે છે, વ્હાઈટ ઢોકળા આપો. અધરવાઇઝ સુરતી લાલાઓ એને ઈદડા જ કહે છે, પ્રોપરલી ઈદડા કહે છે. તો શા માટે હેલ્ધી છે? કેમ કે આપણે અડદની દાળ ખાતા હોઈએ છીએ, તો આની અંદર અડદની દાળ આવે છે અને રાઈસ, હાફ રાઈસ, જેટ મીન્સ કણકી ચોખા કહીએ આપણે એને, એ આવે છે. અને આપણે એની ઉપર આપણે આવી રીતે સિંગતેલનું આપણે એની પર પ્લેસમેન્ટ કરીએ છીએ જેથી કરીને એની જે મહેક છે, એની જે ખુશ્બુ છે, એની જે નિખાર છે એમાં પ્લસ 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 એડ થઈ જાય. સો આ રીતે આપણે એને કરીને
સેટિંગ કરીએ છીએ. યસ 100%. તો તમે જોઈ શકો છો કે આ જે ઈદડું છે ઇટ્સ કોલ ઈદડા. એની ઉપર આ પ્રમાણેનું એનું જે છે એકદમ સોફ્ટી એ જો ખબર પડી શકે છે આપણે જોઈને પણ. યસ, આપણી પાસે એકદમ વેલ્યુએબલ કસ્ટમર બી છે જે અત્યારે હાલમાં આપણી જોડે જ છે. ઓકે, નાવ આની જોડે લસણની ચટણી હોય તો સોને પે સુહાગા, અને આ રીતે થોડુંક ઉપરથી તેલ રેડી હોય સિંગ તેલ તો ડબલ સુહાગા. મસ્ત એની ચટણી, આ રેડ ચટણી જોડે ખાવાની જે મજા છે બોસ, ઇટ્સ ટોટલી યમ્મી. અને ગ્રીન ચટણી પણ એને આપણે થોડા સર્વ કરીશું. ગ્રીન ચટણી સર, યુ કેન એન્જોય. થેન્ક યુ વેરી મચ. આપણે એને પહેલાં લસણની ચટણી જોડે ખાઈએ. રોઝ વોટર એટલા સોફ્ટ છે, અને એનું જે ઉપરનો જે મસાલો છે આઈ થિંક એમાં મર્યા છે. હા, બ્લેક પેપર, મરી બ્લેક પેપર છે, મરીના ટુકડા એકદમ. અને સિંગ તેલનું જે કોમ્બિનેશન છે એ કિલર કોમ્બિનેશન છે. અને એની જોડે આ લસણની ચટણી અને આપણે ગ્રીન ચટણી જોડે ખાઈએ. યમ. તો તમે આને 10 આઉટ ઓફ કેટલા આપવા માંગો? 9.99. થેન્ક યુ સો મચ. તો આવજો મસ્ત યા ફૂડ બોક્સમાં ખાવા, અને યમી યમી. પીપલક ચોકડી નડિયાદ. થેન્ક યુ બધા. ફૂડ બોક્સ પીપલક ચોકડી નડિયાદ, જ્યાં આગળ કાકાનો લોચો તમને અહીં આગળ મળી રહ્યો છે. એમાં બધી જ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. લાઈવ હાંડવો, લાઈવ ઢોકળા અને લાઈવ લોચો. યસ, યુ કેન એન્જોય ઇટ એની ટાઈમ. થેન્ક યુ. અને અમને તમે અહીંયા જોવા મળશે તો મળજો, એમના જોડે વાતો કરજો, બહુ ઇન્ટરેસ્ટિંગ માણસ. ચલો મળીએ. તો તમને ખમણ કેવા લાગ્યા? બહુ ફાઇન. બહુ ફાઇન. અને તમે રેગ્યુલર કસ્ટમર છો? સુરતથી આવી ગયા. સુરત સુરત? કે એવું લાગે ખરેખર અને તમે બહુ રેગ્યુલર કસ્ટમર છો એવું સાંભળ્યું છે. રેગ્યુલર છે. હા, 3 મહિના રહ્યા એટલે અહીંયા આવવાનું. 3 મહિનામાં 30 વખત આવવાનું અમારે. 30 વખત? અરે વાહ. જો મીન્સ દેટ મીન્સ આ ખમણ આ લોટ આ ખમણ આવે તો આવું જ પડશે. તો ફટાફટ આવી જાઓ ફૂડ આ પીપલગમાં, અને પછી આપણે ખાઈ. ના, વરસ થઈ ગયો છે, અને એના આજે અમે ઓર્ડર કર્યા છે પેરી 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 પેપર ઢોસા. પેપર ઢોસા. એના એકદમ ક્રિસ્પી હોય છે ઢોસા. અને ક્રિસ્પી છે, ક્રિસ્પી. તમારે કરવા હોય તો શોપ કરવા